બારડોલી મત વિસ્તારમાં મતગણતરી સુપરવાઇઝર આસિસ્ટન્ટ અને માઇક્રો ઓબ્ઝર્વરશ્રીની તાલીમ યોજાઈ। તારીખ 31 લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે આગામી તારીખ 4/6/2024 રોજ મતગણતરી યોજાનાર છે। 23 બારડોલી સંસદીય મત વિસ્તારમાં સરકારી અધિકારીઓને ફરજના ભાગરૂપે મતગણતરીની કામગીરી સોંપવામાં આવી છે, જેથી ચૂંટણી અધિકારીઓ શ્રી અને તાપી જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ મતગણતરી કામગીરી અર્થે 23 બારડોલી સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ 7 વિધાનસભા વાઇઝ મતગણતરીના કામે નિમણૂક પામેલ મતગણતરી સુપરવાઇઝર આસિસ્ટન્ટ અને માઇક્રો ઓબ્ઝર્વર શ્રીની સોનગઢ નગરપાલિકા ટાઉન હોલ ખાતે તાલીમ યોજાઈ હતી। નિયુક્ત પામેલ મતગણતરી સુપરવાઇઝર આસિસ્ટન્ટ અને માઇક્રો ઓબ્ઝર્વર શ્રીઓને માસ્ટર ટ્રેનર્સ ડોક્ટર સીડી પંડ્યા દ્વારા તાલીમ આપવામાં આવી હતી, જેમાં તાલીમાર્થીઓને મતગણતરીની કામગીરી અને જવાબદારીઓ બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ તાલીમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી BH ઝાલા, વ્યારા મામલતદાર શ્રી HJ સોલંકી સહિત ચૂંટણી વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સુજાતા વાઠેર। તારીખ 4/6/24 રોજ સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ ખાતે 23 બારડોલી લોકસભાની મતગણતરી શરૂ થનાર છે। સવારે 8 વાગે મતગણતરી શરૂ થશે। કુલ 13,27,628 મતોની ગણતરી થનાર છે તથા 15,700 પોસ્ટલ બેલેટ, જેમાં 98 ઈવીએમના ટેબલ્સ હશે તથા 28 પોસ્ટલ બેલેટ કાઉન્ટિંગના ટેબલ હશે। 19 થી લઈને 38 એટલે કે ઓછામાં ઓછી નાનામાં નાની વિધાનસભા છે ત્યાંથી લઈને મોટા મોટી વિધાનસભામાં વધારે 37 રાઉન્ડ સુધી મતગણતરી ચાલુ રહેનાર છે। સર, કેટલા કર્મચારીઓ? કુલ 1716 કર્મચારીની ફરજ પર હશે।